ભગવાન રામ માટે બનાવવામાં આવેલ અજય રામ બાણ યાત્રાધામ અંબાજીમાં લાવવામાં આવ્યું। અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલો અને 55 ફૂટ લાંબુ તૈયાર કરવામાં આવ્યું છે અજય બાણ। રામ જન્મભૂમિ પર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ। એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, એના પછી એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે, એના માટે અમે પણ આપણી જાતને સભાગ। શાસ્ત્રમાં વર્ણન છે ત્રેતા યુગમાં જે અજય બાણ જે મા જગદંબાએ જે અર્પણ કર્યું હતું ભગવાન શ્રી રામને, તે બાણ અયોધ્યા મંદિર જે વર્ષો પછી જે નવનિર્માણ થઈ રહ્યું છે એ અયોધ્યામાં રામજીના મંદિરે અમે જે પૂજા થઈ ગઈ છે અને હવે અમે ત્યાં આગળ અર્પણ કરીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।